જો મિત્રો તમે પણ આવનારી બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય તો 5 જાન્યુઆરીથી અનએકેડમી પર ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચ સ્ટાર્ટ થઈ ગયેલી છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જ્યાં પણ કોડ માંગે ત્યાં આપણો DD10 કોડ યુઝ કરી શકો છો। એના સિવાય જો તમે આવનારી પંચાયત વિભાગની તૈયારી કરતા હોય ક્લાસ 3 માટે તો સંપૂર્ણ કરીને એક નવી બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે 8 જાન્યુઆરીથી, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોડ આપણો DD10 કોડ યુઝ કરશો તો તમને 10%નું ડિસ્કાઉન્ટ મળી જશે। એના સિવાય ફ્રી ટેસ્ટ અને પ્લસ ટેસ્ટનું પણ અનએકેડમી પર આયોજન કરવામાં આવતું હોય છે, તમે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સ્કોલરશિપ ટેસ્ટ પણ તમે જોડાઈ શકો છો અને આપણો DD10 કોડ યુઝ કરવાનો રહેશે। એના સિવાય અનએકેડમી પર પ્લસ સબસ્ક્રિપ્શન લો છો તો આ બધા બેનિફિટ્સ તમને મળી રહ્યા છે। હવે પ્રાઇસની વાત કરીએ તો અત્યારે હાલ કેલી લેટેસ્ટ પ્રાઇસ શું ચાલી રહી છે તો તમે જોઈ શકો છો, આપણો DD10 કોડ યુઝ કરો છો તો આ પ્રમાણેની પ્રાઇસ આપેલી છે। 1 મંથનું સબસ્ક્રિપ્શન લો છો તો આ પ્રાઇસ છે અને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લો છો તો આ પ્રમાણેની પ્રાઇસ પર તમને સબસ્ક્રિપ્શન મળી જશે પ્લસ। ઓકે, હવે આપણો DD10 કોડ યુઝ કરવાનો છે 10%ના ડિસ્કાઉન્ટ માટે। એના સિવાય તમને વાત કરી લો કે ફ્રીમાં તમે અનએકેડમીની એપ યુઝ કરવા માંગતો હોય તો પ્લે સ્ટોર પરથી તમારે અનએકેડમીની એપ ડાઉનલોડ કરવાની રહેશે અને ફ્રી સ્પેશિયલ ક્લાસ જોઈ શકો છો। તો ઘણા બધા લોકોની કેટલાક સમયથી રિક્વેસ્ટ આવે છે કે અમને બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ માટે હવે લગભગ 1 મહિનો બાકી રહ્યો છે, તો આ 1 મહિનાની અંદર અમારે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ અથવા તો કેવી રીતનું પ્લાનિંગ હોવું જોઈએ અથવા તો કેવી રીતે તૈયારી કરવી જોઈએ, અમને એક સાચી દિશા આપો, યોગ્ય ડાયરેક્શન આપો કે જે અમે લાસ્ટ મહિનાની અંદર છેલ્લા મહિનાની અંદર અમે એ ડાયરેક્શનમાં તૈયારી કરીએ તો બાકી બધા કરતાં અમે આગળ રહીએ અને જે મેરિટ હોય છે એ મેરિટ ક્રોસ કરવામાં સફળ રહે। બીજું એવા ઘણા બધા લોકોના પ્રશ્ન હતા, બીજું કે સિલેબસ પણ પૂરો નથી થતો વગેરે વગેરે, અમને એવી સ્ટ્રેટેજી બનાવીને આપો કે અમે છેલ્લા મહિનાની અંદર એ કંઈક એવું બ્રહ્માસ્ત્ર મળી જાય કે અમે આ બિન સચિવાલયની એક્ઝામ ક્લિયર કરી શકાય। ઓકે, તો આજના વિડીયોમાં આપણે છેલ્લા દિવસમાં કેવી રીતે તૈયારી કરવી જોઈએ એનું સંપૂર્ણ એનાલિસિસ કર્યું છે અને એના પરથી આજનો વિડીયો લઈને આવ્યો છું। આજનો વિડીયો જોયા પછી મિત્રો તમને ચોક્કસથી કહી શકું છું કે મેરિટ તમે જરૂરથી ક્રોસ કરી શકશો। તો આજના વિડીયો પ્રમાણે જો તમે તૈયારી કરશો અને હું કહું છું એ પ્રમાણે તમે છેલ્લો આ જે મહિનો બાકી છે અત્યાર સુધી તમે તમારી રીતે તૈયારી કરી, ઇટ્સ ઓકે, તમારો સિલેબસ કમ્પ્લીટ થયો છે કે નથી સિલેબસ થયો, કેવી રીતે તૈયારી કરી છે, વોટ એવર જે પણ હોય, પરંતુ હવે આ જે છેલ્લો મહિનો છે એ હું કહું એ પ્રમાણે તૈયારી કરજો। આજના વિડીયોમાં જે પ્રમાણે તમને ડાયરેક્શન આપું છું એ ડાયરેક્શનમાં તૈયારી કરશો તો જરૂરથી તમે મેરિટ ક્રોસ કરી શકશો। ઓકે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો એન્ડ આવા જ પ્રકારના વિડીયોઝ તમને આપણી ચેનલ પર જોવા મળશે તો ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ઓકે, હા મિત્રો, આજના વિડીયોમાં મેં એક સંપૂર્ણ એનાલિસિસ કરીને દરેક વિષય પ્રમાણે એક ચાર્ટ બનાવે છે અને આ ચાર્ટમાં આપણે દરેક 1 બાય 1 એક સબ્જેક્ટ વિશે વાત કરીશું કે સબ્જેક્ટની તૈયારી કેવી રીતે કરીશું। હવે મિત્રો છેલ્લો મહિનો બાકી છે તો હવે આપણે દરેક વિષયમાં એકદમ સિલેબસ પ્રમાણે તૈયારી ના કરવી જોઈએ। હવે જે છેલ્લો મહિનો છે આપણે એકદમ ગજબ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ અને એક આમ કહેવાય સ્માર્ટ વર્ક હવે જરૂરી છે અને આજના વિડીયોમાં હું તમને કહીશ કે કેવી રીતે તૈયારી કરવાની। હવે આ છેલ્લો મહિનો છે તો આપણે સંપૂર્ણ રિવિઝન ઉપર જ ઉતરી જવું પડે, ભલે સિલેબસ પૂરો થયો હોય કે ના થયો હોય, આપણે રિવિઝન ઉપર આવી જવું જોઈએ। હવે આ રિવિઝન કેવી રીતે કરીશું અને રિવિઝન એવી રીતે કરીશું તમારો એક પણ માર્ક્સ બહાર નહીં જાય, જે તમારો સિલેબસ આપેલો છે એ પ્રમાણે એક પણ માર્ક્સ તમારો બહાર નહીં જાય, બરાબર? તો વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળજો। ઓકે, હવે આપણે જે અભ્યાસક્રમમાં જે સિલેબસ આપેલો છે એમાં ગુજરાતનો ઇતિહાસ આપેલો છે અને ગુજરાતનો વારસો આપેલો છે, આ બંનેનું કમ્બાઇન થઈને મિત્રો 25 માર્ક્સ છે। કેટલા માર્ક્સ છે? 25 માર્ક્સ છે। ઓકે, એમાં પણ આપણે સૌથી પહેલાં ગુજરાતના ઇતિહાસની વાત કરીશું, પછી આપણે ગુજરાતના વારસા ઉપર પણ વાત કરીશું, બરાબર? ચર્ચા કરીશું આગળ। ઓકે, તો સૌથી પહેલાં આપણે ગુજરાતના ઇતિહાસમાં જે વેટેજ ધરાવે છે સૌથી વધારે એ 25 માર્ક્સ છે, એમાંથી સૌથી વધારે વારસાનું વેટેજ છે અને સૌથી ઓછું એ ઇતિહાસ છે, એટલે કે ઇતિહાસના પ્રશ્નો વારસાની કમ્પેરમાં ઓછા પૂછાય છે, તેનું વેટેજ મેક્સિમમ જોઈએ તો 10 માર્ક્સ જેટલું તમારો ગુજરાતના ઇતિહાસમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે। તમને વિશ્વાસ ના હોય ને તો લાસ્ટ યરનું જે બિન સચિવાલયનું પેપર ગયું એમાં જોઈ લેજો 7 થી 8 માર્ક્સ જેટલા જ પ્રશ્નો પૂછાયા હતા ગુજરાતના ઇતિહાસમાંથી, બરાબર? આ 7-8 માર્ક્સ એમાંથી પણ જે મેક્સિમમ પ્રશ્નો જોઈએ ને 4 થી 5 પ્રશ્નો તો લાસ્ટ એક્ઝામમાંથી રિપીટેડ પ્રશ્નો હતા, બરાબર? ઓકે, અને બાકીના 2-3 નવા પ્રશ્નો પૂછાય છે, બાકી રિપીટેડ પ્રશ્નો બહુ ઘણા બધા GSSB બિન સચિવાલય, ખાસ કરીને GSSBની વાત કરું કોણ સેવા, રિપીટેડ પ્રશ્નો દરેક એક્ઝામમાં રિપીટ પ્રશ્નો પૂછે છે, બરાબર? 2-3 પ્રશ્નો જ નવા આવી જાય છે। ઓકે, હવે 2-3 નવા પ્રશ્નો આવી જાય છે એ પણ તમને બતાવી દઈશ કે કેવી રીતે તમને સોલ્વ કરી શકશો। તો સૌથી પહેલાં તો આપણે એ વાત કરીએ કે 10 માર્ક્સ જેટલું વેટેજ ધરાવે છે ગુજરાતનો ઇતિહાસ। હવે આમાં સૌથી પહેલાં આપણે શું કરીશું, ગુજરાતની ઇતિહાસની તૈયારીની શરૂઆત કેવી રીતે કરીશું તો તમારે મેગા લેક્ચર જોઈ લેવાના છે। કોઈ પણ યુટ્યુબ ચેનલ તમારી જે પણ ફેવરેટ હોય, જે પણ સાહેબ ફેવરેટ હોય એના તમારે મેગા લેક્ચર, હમણાં સિનિયર ક્લર્ક અને ATDOની એક્ઝામ ગઈ એમાં ઘણી બધી યુટ્યુબ ચેનલ ઉપર મેગા લેક્ચર 10-10, 11-11 કલાકના મેગા લેક્ચરની સિરીઝ સ્ટાર્ટ કરી હતી દરેક સબ્જેક્ટને, એમાં તમારે ગુજરાતના ઇતિહાસની વાત જોઈ લેવાના છે, કેમ કે સિનિયર ક્લર્ક અને ATDO અને બિન સચિવાલયની જોવા જઈએ સિલેબસ એ ગુજરાતનો ઇતિહાસ પૂછે છે। ઓકે, તો એ એક્ઝામને તમારે મેગા લેક્ચર જોઈ લેવાનો છે, 8-10 કલાક જેટલો હશે, બરાબર? 2 થી 3 દિવસની અંદર તમારો ગુજરાતનો ઇતિહાસ કમ્પ્લીટ થઈ જશે।
બરાબર. મેગા લેક્ચર જોઈ લેશો ને એટલે તમને જે નવા પ્રશ્ન પૂછાઈ શકે છે એની સંભાવના ઘણી ઓછી છે, પરંતુ મેક્સિમમ માર્ક્સ તો તમારા જે પ્રશ્ન પૂછાય છે એ રિપીટેડ પ્રશ્નોમાંથી જ પૂછાશે. બરાબર. હવે રિપીટેડ પ્રશ્નો જે પૂછાય છે એ ક્યાંથી કરીશું? તો છેલ્લા વર્ષના પેપર હોય ને, G SSSBની એક બુક આવે છે, માસ્ટર બુક ઓફ GSSSB. એમાં ટોટલ જોવાય તો 148 જેટલા પેપર આપેલા છે. અત્યાર સુધીમાં GSSSB જેટલી પણ પરીક્ષા લીધી ને, બરાબર, અત્યાર સુધીમાં જેટલી પણ પરીક્ષા લીધી GSSSB એ બધા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો તમારે વાંચી લેવાના છે. બરાબર. એમાંથી હવે કેટલા બધા 200-250 જેટલા પ્રશ્ન હશે. જેટલી પણ GSSSBની પરીક્ષા ગઈ ને એ બધા પ્રશ્ન 200-250 જેટલા પ્રશ્ન તમે વાંચી લેશો, ગોખી મારશો, તો તમારે જે 5 થી 6 માર્ક્સના જે રિપીટેડ પ્રશ્નો થાય છે એ તમારો એક પણ માર્ક્સ બહાર નહીં જાય. ઓકે. અને જે 2-3 માર્ક્સ પૂછાઈ શકે છે, જે નવો પ્રશ્ન પડી શકે છે, એ મેગા લેક્ચર તમે જોઈ લેશો તો એમાંથી તમારો જે 2-3 નવા પ્રશ્ન પૂછાવાની સંભાવના ઘણી ઓછી છે, પરંતુ જો પૂછાઈ જાય તો મેગા લેક્ચરમાંથી તમારો એ કવર થઈ જશે અને તમારું ઇતિહાસનું રિવિઝન પણ થઈ જશે. બરાબર. ખાસ કરીને આ ગુજરાતનું રિવિઝન છે. હવે આપણે જો વાંચવા જઈએ ને તો ઘણો સમય બગડે એમ છે. બરાબર. અને ગુજરાતનો ઇતિહાસમાંથી જે પ્રશ્ન પૂછાય છે, શેમાંથી પ્રશ્ન પૂછાય છે એ પણ આપણે ચર્ચા કરી લઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનો ઇતિહાસ અહીંયા આપેલું છે. બરાબર. આ GSSSBની એક્ઝામ પેટર્ન અને પ્રીવિયસ યરના સિલેબસ અને કયા કયા ટોપિક્સમાંથી પૂછાય છે પ્રશ્નો એ પ્રમાણેનું આખું એક એનાલિસિસ કરીને ચાર્ટ બનાવ્યો છે. તો અત્યાર સુધીમાં પ્રાચીન ઇતિહાસમાંથી ગુજરાતના ઇતિહાસમાં પ્રશ્નો કેટલા પૂછાયા? માત્ર 5 પ્રશ્નો પૂછાયા છે પ્રાચીન ઇતિહાસમાંથી, અને મધ્યકાલીન ઇતિહાસમાં 3 પ્રશ્નો પૂછાયા અત્યાર સુધીની એક્ઝામમાં. આધુનિક ઇતિહાસની વાત કરું તો આધુનિક ઇતિહાસમાં માત્ર 10 પ્રશ્નો પૂછાય છે. બરાબર. એટલે સૌથી વધારે જે વેટેજ ધરાવે છે એ આધુનિક ઇતિહાસ છે. એટલે કે મેક્સિમમ જે પ્રશ્નો પૂછાવાની સંભાવના છે એ આધુનિક ઇતિહાસમાંથી છે. 1857ના સંગ્રામ પછી, બરાબર, 1857નો સંગ્રામ હોય એ પછીના જે પ્રશ્નો હોય, બરાબર, એ ખાસ કરીને આમાંથી પૂછાય છે. સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા હોય, મહાત્મા ગાંધીની ભૂમિકા હોય, વગેરે વગેરે. આ પ્રશ્નો આમાંથી વધારે પ્રશ્ન પૂછાય છે. એટલે કે આધુનિક ઇતિહાસ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે. એ જે તમે છેલ્લા રિવિઝન સિરીઝ કરી લેશો ને એમાં આધુનિક ઇતિહાસ આવી જશે, તમારો પ્રાચીન ઇતિહાસ પણ આવી જશે, મધ્યકાલીન ઇતિહાસ પણ આવી જશે. બરાબર. જે 8-10 કલાકની રિવિઝન સિરીઝ કોઈ પણ તમારી ફેવરેટ હોય એમની ચેનલને ફોલો કરી શકો છો. ઓકે. હવે મિત્રો આપણે ગુજરાતના ઇતિહાસમાં કંઈ આપણે PhD નથી કરવાની. બરાબર. માત્ર માર્ક્સ લાવવાના છે. આપણે 8 થી 10 પ્રશ્નો પૂછાય છે અને એ પ્રમાણે માર્ક્સ લાવવાના છે. અને આટલું તમે કરશો ને તો તમારા જે 10 માર્ક્સ પણ 10 જેટલા માર્ક્સનું પૂછાય છે, મેક્સિમમ 10 માર્ક્સનું, એનાથી વધારે ઇતિહાસ ના પૂછાઈ શકે. બરાબર. બીજું કે અત્યારના જે પ્રીવિયસ યરના સિલેબસ અને એનાલિસિસ કર્યા પછી કહું છું કે અત્યાર સુધી 10 માર્ક્સ જેટલું મેક્સિમમ રહ્યું છે. તમે લાસ્ટ યરનું જોશો તો 8 માર્ક્સથી વધારે નથી પૂછ્યું ઇતિહાસ. બરાબર. તમે આટલું કરશો ને મિત્રો તો તમારા મેક્સિમમ માર્ક્સ આમાંથી ઇતિહાસમાંથી કવર થઈ જશે. ઓકે. આગળ હવે આપણે વાત કરીશું વારસાની. ઓકે. ગુજરાતના ઇતિહાસની તમને ખ્યાલ આવી ગયો છે કે મેગા લેક્ચર સિરીઝ જોઈ લેવાની છે અને છેલ્લા GSSSBની માસ્ટર બુક ઓફ જે કહેવાય છે GSSSB એ કરી લો છે. એમાંથી ઇતિહાસના પ્રશ્નો વાંચી લો છો તો તમારું ઘણું કવર થઈ જશે અને મેક્સિમમ પ્રશ્ન રિપીટ પ્રશ્નો થાય છે. ઓકે. તમને વિશ્વાસ ના હોય તો GSSSBની પેપર જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી વારસાની વાત કરીએ તો વારસો, સાંસ્કૃતિક વારસો છે, ગુજરાતનો વારસો છે, એ આપણે કેવી રીતે કરીશું? એનું વેટેજ છે એ 15 માર્ક્સ ધરાવે છે. તો આને એમ આપણે સ્કીપ તો ના કરી શકાય કેમ કે ઘણું વેટેજ ધરાવે છે. ઓકે. તો GSSSBના જે પ્રશ્નો હોય ને, માસ્ટર બુક ઓફ GSSSB, એમાંથી વારસાના પ્રશ્નો વાંચી લેશો. બાકીનું જે અક્ષરની જે પબ્લિકેશનની બુક છે, આપણી ટેલિગ્રામ પરથી આની PDF મળી છે. એમાંથી સિલેક્ટેડ ટોપિક જે વારસાનો એકદમ અલગથી ટોપિક કાઢીને આપેલા છે એમાંથી તમે અનુક્રમણિકા જોઈને સિલેક્ટેડ ટોપિક અક્ષરમાંથી વાંચી લેવાના છે, જેમાંથી તમારું શું કવર થશે એ પણ હું તમને સમજાવી દઉં. જો અહીંયા તમને આપેલો છે વારસો. ગુજરાતનો જે વારસો છે એમાંથી ખાલી વારસો નથી પૂછાતો, એમાંથી જિલ્લા પૂછાય છે, એમાંથી ભૂગોળ પૂછાય છે અને એમાંથી વારસો પણ પૂછાય છે. હવે આ સંપૂર્ણ આપણું ક્યાંથી કવર થઈ શકે છે? જો તમારે વાંચવાની ઈચ્છા હોય ને તો અક્ષર પબ્લિકેશનની GKની બુક આવે છે, ટેલિગ્રામ ઉપર એની PDF પણ મળી છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને PDF નવી બુક ખરીદવાની કોઈ જરૂર નથી. બરાબર. તમે એમાંથી સાંસ્કૃતિક વારસાનો જે ટોપિક આપેલો છે એમાં સંપૂર્ણ આપેલું છે. અહીંયા જે ટોપિક આપેલા છે ને મિત્રો, એ અત્યાર સુધીમાં જે પ્રશ્નો પૂછાયા છે ને એ આમાંથી પૂછાયા છે, એ ટોપિક લખેલા છે. બરાબર. બિન સચિવાલયમાં જે પ્રશ્નો પૂછાય છે ને વારસા, ભૂગોળ, જિલ્લામાંથી, એ અહીંયા આપેલા છે. તો સૌથી પહેલાં તો ઉપનામ કરવાના છે. બરાબર. કયા શહેરને કયા નામ ઉપનામથી ઓળખાય છે. ખનીજો પૂછાય છે. બરાબર. પછી જાણીતી વસ્તુઓ છે, કયા જિલ્લાની કયા તાલુકાની શું વસ્તુ જાણીતી છે. પછી ડુંગર છે, ટીકરીઓ છે, કઈ ડુંગર ક્યાં આવેલી છે, કઈ ટીકરી ક્યાં આવેલી છે. બરાબર. એ ટાઈપના પ્રશ્નો પૂછાય છે. સ્થળ પૂછાય છે, બંધ પૂછાય છે કે આ બંધ ક્યાં આવેલો છે, વ્યક્તિ વિશેષ. બરાબર. વ્યક્તિ વિશેષમાંથી 1-2 પ્રશ્નો પૂછાય છે. સરહદો ઉપરથી પ્રશ્ન પૂછાય છે કે આ જિલ્લાની સરહદ કયા જિલ્લાને સરહદ અડે છે. બરાબર. એ ટાઈપના. કર્કવૃત્ત ઉપરથી પ્રશ્નો પૂછાય છે. બરાબર. કર્કવૃત્ત કે કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે અથવા તો કયા જિલ્લા ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે. બરાબર. પછી મેળા ઉપરથી પ્રશ્ન પૂછાય છે, આ મેળો ક્યાં ભરાય છે, કયા જિલ્લામાં ભરાય છે, કયા તાલુકામાં ભરાય છે. પછી વાવ, આ વાવ ક્યાં આવેલી છે. બરાબર. પછી જોડકા એ જવા દો. અને બીજું છે તાલુકા.
બરાબર, આટલું કરી લેવાનું છે. હવે આ બધું ક્યાંથી થશે? તમને અક્ષરની જે પીડીએફ આપી છે એ પીડીએફમાં સાંસ્કૃતિક વારસાનો જે ટોપિક છે ઇન્ડેક્સમાં એ વાંચી લેજો. આ બધું જ એમાં આપેલું છે. તમારો વારસાનો એક અહીંયાથી અક્ષર પબ્લિકેશનમાં કરવાનું છે અને બાકીનું ક્યાં કરવાનું છે એ પણ બતાવી દો. બીજું તમારે શું કરવાનું છે? જિલ્લાઓનો મેગા લેક્ચર જોઈ લેવાનો છે. કોઈ પણ એક સારી યુટ્યુબ ચેનલ પકડી લેવાની છે જે જિલ્લાઓ સારી રીતે કવર કરી દે. બરાબર, એક જ લેક્ચરની અંદર જિલ્લાઓ કમ્પ્લીટ થઈ જાય, જેટલા પણ જિલ્લા છે. બરાબર, એવી કોઈ એક વિડીયો જોઈ લેવાનો છે, અથવા તો કોઈ યુટ્યુબ ચેનલ પર ઘણા બધા મળી છે. યુટ્યુબ પર ઘણું બધું ફ્રીમાં અવેલેબલ છે. બીજું એના સિવાય તમારે શું કરવાનું છે? તાલુકાઓ કરવાના છે. તાલુકાનો પણ તમને કોઈ સ્પેશિયલ વિડીયો મળી જશે, તો તાલુકાઓ પણ કરી લેવાનું છે કે અત્યારે હાલનો જે ટ્રેન્ડ છે એ પ્રમાણે જિલ્લાઓ તો હવે G3SBને ખબર પડી ગઈ છે કે જિલ્લાઓ બધાને ખબર પડી ગઈ છે, જિલ્લાઓમાં પ્રશ્ન પૂછાય છે, તો હવે એ લોકોએ તાલુકાઓ પૂછવાનું શરૂ કરી દીધું છે કે આ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે. બરાબર, તે પ્રમાણેનો પ્રશ્ન તમારે તાલુકાનો પણ મેગા લેક્ચર તમને યુટ્યુબ પર સર્ચ મારશો ને તો મળી જશે. બરાબર, તો સાંસ્કૃતિક વારસામાં આનાથી બહારનું તમારે કંઈ કરવાની જરૂર નથી. છેલ્લા દિવસની અંદર બસ આટલું કરવાનું છે. જો તમે G3SBની બુકના પ્રશ્નો રીડ કરશો વારસાના, તો તમને એક ખ્યાલ આવશે કે કેવા પ્રશ્ન પૂછાય છે. બીજું અક્ષરનું વાંચો તો તમને જે નવા પ્રશ્ન પૂછાવાની સંભાવના છે એ અક્ષર તમને કવર કરી દેશે. બીજું જિલ્લાઓ અને તાલુકાઓ વાંચી લેશો ને એટલે તમને સંપૂર્ણ વારસો, ભૂગોળ અને જિલ્લાઓ કવર થઈ જશે. બરાબર, 15 માર્ક્સ છે. તો વારસા માટે તમારે આટલું જ કરવાનું છે. અંતિમ સમય છે તો બસ આટલું જેટલું લિમિટેડ રાખશો સોર્સ એટલું વધારે સારું રહેશે. ઓકે, હવે આપણે આગળ નેક્સ્ટ વિષયની વાત કરીએ, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ. હવે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી કહેવાય કે આપણે સાહિત્યની કોઈ ચર્ચા નથી કરી સિલેબસમાં, પરંતુ સાહિત્ય પૂછાય છે. ઓકે, ગુજરાતી વ્યાકરણ 25 માર્ક્સ જેટલું પૂછાય છે. સિલેબસમાં 25 માર્ક્સ એનું આપેલું છે. એ 25 માર્ક્સમાંથી 20 માર્ક્સનું શું પૂછાય છે? ગ્રામર પૂછાય છે. અને ગ્રામરમાં પણ 10 માર્ક્સનું વોકેબ પૂછાય છે. વોકેબ એટલે કે શબ્દબંધો છે, સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે. બરાબર, એ ટાઈપનું પૂછાય છે. એ તમારે ક્યાંથી કરવાનું છે? તો પીડીએફ આપણી ટેલિગ્રામ ઉપર એક પીડીએફ છે ધોરણ 6 થી 12ના જે GCRT બેઝ સમાનાર્થી હોય, જે તમારો વોકેબનો જે પ્રશ્ન પોર્શન છે, પાર્ટ છે, ભાગ છે, બરાબર, 10 માર્ક્સનું એ પીડીએફ કરી લેવાની છે. અને પ્લસ તમારે G3SBની જે બુક હોય, માસ્ટર બુક ઓફ G3SB, એમાંથી તમારે વોકેબના જે પ્રશ્નો વાંચી લેવાના છે કે કયા પ્રશ્ન પૂછાયા છે અત્યાર સુધીમાં, તો એ પ્રશ્ન વાંચી લેવાના છે. એ કરશો એટલે તમારા 10 માર્ક્સનું વોકેબ તમારું કમ્પ્લીટ. બીજું 10 માર્ક્સમાં તમારે વ્યાકરણ. હવે વ્યાકરણમાં પણ આપણે ગુજરાતી વ્યાકરણમાં કંઈ PhD કરવાની નથી. આપણે સિલેક્ટેડ ટોપિક કરીશું અને કા સિલેક્ટેડ એમાંથી પ્રશ્ન 100% પૂછાય જ. આ 10 ટોપિક આપેલા છે, 9 થી 10 ટોપિક, એમાંથી એક પ્રશ્ન કરે ને તો પણ 10 માર્ક્સનું તમારું વ્યાકરણ આવી જાય. બરાબર, આટલા જ ટોપિક કરવાના છે, આનાથી બહારનું કંઈ કરવાનું નથી વ્યાકરણમાં. તો કયા ટોપિક છે? છંદ છે, અલંકાર છે, સમાસ છે, સંધિ છે, કૃદંત છે, સંયોજક છે, નિપાત છે, ક્રિયા વિશેષણ છે, ધ્વનિ વિગ્રહ છે. આ 9 ટોપિક કરી લો ને તો એક પ્રશ્ન એમાંથી પૂછે ને તો પણ તમને, અને એક પ્રશ્ન પૂછવા જ પડે એમને. બરાબર, છંદમાંથી પ્રશ્ન પૂછાય છે, સંધિમાંથી પ્રશ્ન પૂછાય, નિપાતમાંથી પૂછાય, અલંકારમાંથી પણ પૂછાય. બરાબર, તો જે પ્રશ્ન પૂછાય ને એ જ ટોપિક આપેલા છે. આ 9 ટોપિક આપણે વ્યાકરણમાં, આનાથી બહારનું તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. અને જો બીજું કરવું હોય તો તમારે G3SBની બુકમાંથી પ્રેક્ટિસ કરી શકો છો વ્યાકરણના પ્રશ્નોની. બરાબર, અથવા તો એ પ્રશ્નો તમે રિપીટ કરી શકો છો, વાંચી શકો છો. બરાબર, આ બધું તમને યુટ્યુબ પર સિલેક્ટેડ ટોપિક આપેલા છે બધા. આ યુટ્યુબ પરથી તમને મળી જશે બધું ફ્રીમાં. બરાબર, છંદના લેક્ચર મળી જશે, અલંકાર મળી જશે, બધું મળી જશે. તમે જોઈ લો, વ્યાકરણ તમારું ક્લિયર. આપણે ગુજરાતી વ્યાકરણમાં કોઈ PhD નથી કરવાની. 20 માર્ક્સનું છે, 15 જેટલા માર્ક્સ આવે ને તો પણ આપણે બહુ ફાયદામાં કહેવાય. બરાબર, એમાં 10 માર્ક્સનું વોકેબ છે અને 10 માર્ક્સનું વ્યાકરણ છે. 15 જેટલા માર્ક્સ કવર કરીએ તો આપણે વ્યાકરણ ફાયદામાં છે. સાહિત્યમાંથી પ્રશ્ન પૂછાય છે. કેટલા? 5 પ્રશ્ન પૂછાય છે સાહિત્યમાં. તમારે છેલ્લા વર્ષના પેપર જોવા હોય તો જોઈ લેજો. સાહિત્યના 5 પ્રશ્ન પૂછ્યા છે. બરાબર, અને એ પ્રશ્નો તમારે સાહિત્ય હવે જોવા જઈએ ને તો અત્યાર સુધીમાં સાહિત્યકારો કેટલા થઈ ગયા? 250-300 શાયદ એટલા સાહિત્ય થઈ ગયા. બરાબર, એ બધા સાહિત્ય હવે વાંચવા જઈએ ને તો આખો મહિનો પૂરો થઈ જાય. બરાબર, એટલે એવી મૂર્ખામી અત્યારે હવે ના કરાય એક સાહિત્યકાર વાંચવા જઈએ. તો એના માટે શું કરવું છે? તો માસ્ટર બુક ઓફ G3SBની બુકમાં જે પણ સાહિત્યના જેટલા પણ પ્રશ્નો આપેલા હતા એ બધા જ પ્રશ્નો આપણે વાંચી લઈએ તો સાહિત્યનો એક પ્રશ્ન બહાર નહીં જાય. આટલું તમે કરશો સાહિત્ય અને વ્યાકરણ માટે તો તમારો મેક્સિમમ માર્ક્સ તમે વ્યાકરણમાંથી કવર કરી શકશો. આગળના સબ્જેક્ટની વાત કરીએ. જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હોય તો લાઇક કરવાનું બાકી તો જરૂરથી લાઇક કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ પણ કરી જ લેજો. અને તમારા મિત્રોને પણ વિડીયો ગમે તો તમારા મિત્રોને પણ શેર કરી શકો છો તમારા ગ્રુપમાં. ઓકે, હવે આપણે વાત કરીએ ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ વોકેબ. ઇંગ્લિશમાં સૌથી વધારે જે પ્રશ્ન પૂછાય છે એ ગ્રામરમાંથી પૂછાય છે. અને જે લોકો PSIની તૈયારી કરતા હોય તો એ લોકો માટે વોકેબ. પરંતુ આપણે બિન સચિવાલય માટે તૈયારી કરીએ છીએ તો વોકેબમાંથી એટલા પ્રશ્નો નથી પૂછાતા. 15 પ્રશ્નો ગ્રામરમાંથી પૂછાય છે. બરાબર, તો ગ્રામર માટે શું કરીશું? તો ગ્રામર તમારે કરવાનું છે એક જોવા જઈએ તો ગ્રામરના પણ અલગ અલગ ટોપિક્સ આપેલા છે.
એ ટોપિક તમને બતાવી દો કે ગ્રામરમાં આપણે શું કરવું જોઈએ, કયા ટોપિકમાંથી કરવા જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો અંગ્રેજી વ્યાકરણ, બરાબર, અને અહીંયા વોકેબ પણ સમાવેશ કરી લીધો છે. તો એમાં સૌથી પહેલાં અહીંયા તમે જોશો દરેક સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો કે તમારે અંગ્રેજી વ્યાકરણ માટે અથવા તો વોકેબ માટે આટલું કરવાનું છે. સ્પેલિંગ છે, પ્રિપોઝિશન છે, વર્બ ફોર્મ છે, +10 છે, પ્લુરલ્સ, સાઇનોનિમ, એન્ટોનિયમ છે, વન વર્ડ સબસ્ટિટ્યુટ છે, કંજક્શન છે, એડજેક્ટિવ છે, ટ્રાન્સલેશન છે, જેન્ડર છે, આલ્ફાબેટ છે, બેઝિક છે, આર્ટિકલ, નાઉન છે, જો બરાબર, ઇનડાયરેક્ટ છે, વોઇસ છે. આટલા ટોપિક કવર કરી લો એટલે ગુજરાતી વ્યાકરણ અને વોકેબ તમારું આવી જાય. બરાબર, એ કેવી રીતે તૈયારી કરશું એની વાત કરી લઈએ. ગુજરાતી ગ્રામર 15 માર્ક્સનું પૂછાય છે. એમાંથી ગ્રામર આપણે કેવી રીતે કરીશું તો G3SBની માસ્ટર બુક છે એમાંથી ગ્રામરની પ્રેક્ટિસ કરીશું. પ્લસ જે મેં આગળ તમને બતાવ્યા ટોપિક, એ બધા ટોપિક તમે યુટ્યુબ પર એક ટોપિક સર્ચ કરી અને તમે ગ્રામર કરી શકો છો. એના સિવાય યુટ્યુબ પર રિવિઝન સિરીઝ પણ ચાલતી હોય છે ઇંગ્લિશ ગ્રામર માટેની. બરાબર, ઘણી યુટ્યુબ ચેનલ, તમને જે પણ ફરી એકવાર કહું છું, તમને જે તમારી મનગમતી જે ચેનલ હોય, તમને જે સાહેબ ફેવરેટ હોય એમના તમે લેક્ચર જોઈ શકો છો. ખાસ કરીને ઇંગ્લિશ ગ્રામર માટે જે સિનિયર ક્લર્ક અને ATDOની એક્ઝામમાં કહેવાય કે ઘણા બધા લોકોએ યુટ્યુબ પર રિવિઝન સિરીઝ સ્ટાર્ટ કરી હતી. તો એ તમને અત્યારે વિન સચિવાલયમાં પણ ઉપયોગી થઈ શકે છે. તેમના વિડીયોઝ તમે લેક્ચર્સ જે રિવિઝન સિરીઝ છે એ તમે જોઈ શકો છો, જે તમારું ઇંગ્લિશ તમારું ઘણું કવર થઈ જશે, ઇંગ્લિશ ગ્રામર ખાસ કરીને. બરાબર, તો એ યુટ્યુબ પરથી એ જોઈ લેજો રિવિઝન સિરીઝ. અને બીજું કે G3SBના જે પ્રશ્નો છે એ વાંચી લેજો અથવા તો એની પ્રેક્ટિસ કરી લેજો. તમારે ઇંગ્લિશમાં મેક્સિમમ માર્ક્સ તમારે 15 માર્ક્સનું છે, આથી મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો. એટલીસ્ટ 10 માર્ક્સ તો તમારે કવર થઈ જ જશે. બરાબર, G3SB કરો ને ખાલી તો પણ તમારા 10 જેટલા માર્ક્સ કવર થઈ જાય. ઓકે, આગળ જોઈએ. વોકેબની વાત કરીએ, વોકેબ કેવી રીતે કરશું તો વોકેબ 10 જેટલા માર્ક્સનું વોકેબ પૂછાય છે. બરાબર, 25 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર આપેલું છે, વ્યાકરણ વોકેબ સાથે 25 માર્ક્સ છે. તો G3SBને વોકેબમાં આમ જોવા જઈએ તો હવે વોકેબનો કોઈ સિલેબસ ફિક્સ નથી હોતો કે શું છે. સાઇનોનિમ, એન્ટોનિયમ ગમે ત્યાંથી કોઈ પણ શબ્દ ઉપાડીને પૂછી લે. બરાબર, પરંતુ G3SBની બુકમાં જે આપેલા છે વોકેબના જે એ તમે કરી લો તો તમને મેક્સિમમ માર્ક્સ કવર કરાવી શકાય. બરાબર, એની અત્યારે આપણે બીજું કંઈ વધારાનું કરી શકાય એમ નહીં, કેમ કે સમય ઘણો ઓછો છે આપણી પાસે અને આખો સિલેબસ આપણો G3SB સચિવાલયનો જે સિલેબસ છે એનું સંપૂર્ણ રિવિઝન કરવાનું છે. બરાબર, તો જેટલા લિમિટેડ સોર્સ રાખીશું, જેટલા ઓછા સોર્સ રાખીશું એટલું જ વધારે બેનિફિટ્સ થવાનો છે. બરાબર, ઓછા સોર્સ અને રિવિઝન તો જ તમે ક્લિયર કરી શકો એક્ઝામ. ઓકે, તો વોકેબ માટે તમે G3SBની બુક વાંચશો તો તમને વોકેબ ઘણું બધું ઇમ્પ્રૂવ થઈ જશે. આગળ જોઈએ આપણે કે બંધારણ વાત કરીએ કે બંધારણમાં શું કરીશું. તો બંધારણની વાત કરું તો બંધારણ આપણે પહેલાં તો ટોપિક જોઈ લઈએ કે કયા કયા ટોપિકમાંથી બંધારણ પૂછાય છે. અહીંયા તમે બંધારણ જોઈ શકો છો કે બંધારણમાં બંધારણનો ઇતિહાસ કરવાનો છે. બરાબર, અંદાજપત્ર જે યાદી છે, વિધાનસભા છે, વિધાન પરિષદ છે, અનુસૂચિઓ વાંચવાની છે, સંસદ છે, બરાબર, માહિતીના અધિકાર છે, લોકપાલ છે, અનુચ્છેદો વાંચી લેવાના છે. જે મેન અનુચ્છેદ હોય ને, મેં એક 100 અનુચ્છેદનું લિસ્ટ બનાવ્યું છે. મોસ્ટ ટાઈમ બી 100 અનુચ્છેદ. એ 100 અનુચ્છેદ તમે વાંચી લો છો, એનું લિસ્ટ તમને ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દઈશ કે કયા કયા અનુચ્છેદ વાંચવાના છે એનું આખું લિસ્ટ, અથવા તો ટેલિગ્રામ ઉપર આવી જશે. બરાબર, તો ઇન્સ્ટાગ્રામ પર નથી જોડાયા તો જોડાઈ જજો. ગુજરાત સ્ટડીઝ કરીને આપણું પેજ છે ઇન્સ્ટાગ્રામ પર. સુપ્રીમ કોર્ટ, પછી સુપ્રીમ કોર્ટ વાંચી લેવાની છે. રાષ્ટ્રપતિ છે, બંધારણીય સુધારા છે, વડી અદાલત છે, આયોજન પંચ છે, રાજ્યપાલ છે, બંધારણ ભાગ છે, બંધારણના જેટલા પણ ભાગ હોય બધા ભાગ વાંચી લેવાના છે. મુખ્યમંત્રી છે, ઉપરાષ્ટ્રપતિ છે, કટોકટી છે, એટર્ની જનરલ છે, પછી સમિતિઓ વાંચી લેવાની છે કે કઈ સમિતિઓ આવેલી છે. આટલું તમે કરી લો તો બંધારણનું જે 40 માર્ક્સનું તમારું જે બંધારણ છે એ તમારું કવર થઈ શકશે. મેક્સિમમ માર્ક્સ તમે બંધારણમાંથી કવર કરી શકશો. હવે આ બધા ટોપિક આપણે કેવી રીતે કરી શકાય એની વાત કરી લઈએ. હવે ખાસ કરીને બંધારણ માટે જે લોકો ખાસ કરીને જે બુક પ્રિફર કરતા હોય છે એ શહેજાદ કાઝીની બુક છે. બરાબર, ઘણા બધા લોકો પાસે, અથવા તો યુવા ઉપનિષદ પણ હોઈ શકે છે. આ જે ટોપિક મેં બધા કીધા એ તમારે યુવા ઉપનિષદ અને કાઝીની બુક છે, શહેજાદ કાઝી સાહેબની, એ બુક વાંચી લેજો. અને જે હું મોસ્ટ ટાઈમ બી જે 100 આર્ટિકલ જે અનુચ્છેદ છે એનું લિસ્ટ આપવાનું છું, એ અનુચ્છેદને વાંચી લેજો. બરાબર, કે કયા અનુચ્છેદ શેના માટે છે એ વાંચી લેજો. એમાંથી જ પૂછાશે અનુચ્છેદ, અથવા તો પૂરેપૂરી સંભાવના, એમ નથી કહેતો કે એમાંથી જ પૂછાશે, પરંતુ પૂરેપૂરી સંભાવના બની શકે છે અનુચ્છેદ પૂછાવાની. બીજું કે G3SBમાંથી અત્યાર સુધીમાં બંધારણના જેટલા પણ પ્રશ્નો પૂછાયા હોય એ બધા જ પ્રશ્નો તમારે યાદ કરી લેવાના છે. G3SBની બુકમાં તમારે જેટલા પણ બંધારણના પ્રશ્નો પૂછાયા હોય એ બધા જ પ્રશ્નો તમારે વાંચી લેવાના છે. બીજું ખાસ કરીને અક્ષર પબ્લિકેશનની જે જીકેની બુક છે એમાં મોસ્ટ ઓફ તથ્યો આપે છે. તથ્યો, ફેક્ચ્યુઅલ ડેટા આપેલા છે બંધારણના. બરાબર, તમને PDF, હજુ એકવાર કહું છું, PDF ટેલિગ્રામ પરથી ડાઉનલોડ કરી લેજો અથવા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો, હું તમને લિંક સેન્ડ કરી આપીશ અક્ષરના PDFની. બરાબર, અથવા તો આપણી ટેલિગ્રામ પરથી તમને મળી જ જશે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. આવનારી તલાટીની એક્ઝામમાં પણ ઉપયોગી થશે. જે GK અને GS અને જે GOનો પોર્શન છે તલાટીની પરીક્ષા, પંચાયત વિભાગની ભરતીમાં, તો અક્ષર બુક ઘણી ઉપયોગી થશે ત્યાં આગળ. ઓકે, કેમ કે બંધારણના જે તથ્યો આપેલા છે ઘણું બધું ઉપયોગી થઈ શકે છે. ફેક્ચ્યુઅલ ડેટા વધારે પૂછાઈ શકે છે. બરાબર,
આગળ વાત કરીએ જાહેર વહીવટ પણ 10 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. તો જાહેર વહીવટ માટે ઓનલી GSSBના જે પ્રશ્નો આવેલા છે એ જાહેર વહીવટના જે પ્રશ્નો આપેલા છે GSSBની બુકમાં એ વાંચી લો તો તમારે જાહેર વહીવટમાં પણ વધારે કંઈ કરવાની જરૂર રહેતી નથી, કેમ કે જાહેર વહીવટ હવે તૈયાર કરવાય નહીં, કેમ કે સમય ઘણો ઓછો છે. ઓકે મિત્રો, આપણે વાત કરીશું કોમ્પ્યુટર સબ્જેક્ટની કે કોમ્પ્યુટરની જે આપણે તૈયારી કેવી રીતે કરીશું. તો 25 માર્ક્સમાં કોમ્પ્યુટર પૂછાય છે અને એક કહેવાય કે હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ ગણી શકાય, કેમ કે કોમ્પ્યુટર એકદમ ઇઝી છે અને જો તમે આપણે સારી રીતે સમજી અને ભણીએ તો કોમ્પ્યુટર જેવો કોઈ ઇઝી સબ્જેક્ટ છે નહીં, બરાબર. અને GSSBમાં 25 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછાય છે. મેક્સિમમ 22 થી 23 માર્ક્સ આમાં કવર કરવાનો આપણે પ્રયત્ન હોવો જોઈએ, કેમ કે કોમ્પ્યુટરનો સિલેબસ પણ નાનો છે અને ઘણું પૂછાય, મતલબ આવડે એવા જ પ્રશ્નો પૂછાતા હોય છે. તો કોમ્પ્યુટર માટે શું કરીશું, તો રિંકેશ સર છે અનએકેડમી પર રિંકેશ સર છે. ઘણું બધું મોસ્ટ અત્યાર સુધીમાં મેં પ્રીવિયસ યરના પેપર અને એમના લેક્ચર અટેન્ડ કરીને જોયું તો મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન રિંકેશ સાહેબના જે લેક્ચરમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. અનએકેડમી પર તમે સર્ચ કરી જોજો તો અનએકેડમીની અત્યારે રિવિઝન સિરીઝ પણ સ્ટાર્ટ થઈ છે, તે રિવિઝન સિરીઝમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે, બરાબર. કોમ્પ્યુટર મોસ્ટ ઓફ 25 માર્ક્સનું પૂછાય છે. અથવા તો તમે કોઈ પણ કહેવાય રિંકેશ સાહેબના વિડીયો ના જોવા હોય તો અત્યારે રિવિઝન સિરીઝ યુટ્યુબ પર હોય એ પણ તમે જોઈ શકો છો, જે 8-10 કલાકની રિવિઝન સિરીઝ હોય એમ પણ તમે જોઈ શકો, એમાંથી પણ તમારું ઘણું ઉપયોગી થઈ શકે છે. ઓકે, પછી PDF તમારે વાંચી લેવાની છે. પીડીએફની CCCની જે PDF આવે છે, બરાબર, ગુજરાત સરકાર દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવેલી કોમ્પ્યુટરની PDF, એમાંથી તમારા પ્રેક્ટિકલના પ્રશ્નો વધારે પૂછાતા, પ્રેક્ટિકલના જે પ્રશ્નો પૂછાતા હોય છે એ પ્રેક્ટિકલના પ્રશ્નો તમારા કવર થઈ જશે. PDF વાંચો. એ PDF ટૂંક સમયમાં આપણે ટેલિગ્રામ ઉપર હું મૂકવાનો છું, બરાબર, ટૂંક સમયમાં મૂકી દઈશ. પછી એના સિવાય પણ જો તમને સંતોષ ના હોય તો GSSBના પ્રશ્નો વાંચી લેવા. આટલું કરો, કોમ્પ્યુટર માટે ઇનફ છે. એક તો તમારે રિવિઝન સિરીઝ જોઈ લેવાની છે, બીજું PDF હું તમને PDF આપીશ, એ PDF તમારે વાંચી લેવાની છે. CCCના જે કહેવાય ક્વેશ્ચન પૂછાય છે, બરાબર, એ પ્રશ્નો વાંચી લેજો PDFમાંથી. અને GSSBની બુક તમારી પાસે હશે જ, બરાબર, તો તમે એ બુકમાંથી વાંચી શકો છો, બરાબર. અથવા તો ના હોય તો તમે વસાઈ શકો છો, કેમ કે હજુ તમારી પાસે 1 મહિનો છે અને GSSBની બુક તમને આ 1 મહિના માટે ઘણું ઉપયોગી થઈ શકે છે, ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. ઓકે, ત્યાર પછી આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી વાત કરીએ, સામાન્ય વિજ્ઞાન, બરાબર. સાયન્સ એન્ડ ટેકનોલોજી નહીં, સામાન્ય વિજ્ઞાન. તો એ આપણા માટે કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું. હવે 20 માર્ક્સનું ના કહી શકાય એમ, કેમ કે જોવા જઈએ ને તો સામાન્ય વિજ્ઞાન અને મેથ્સ, રિઝનિંગ અને કરંટ અફેર્સ આ 3 સબ્જેક્ટ થઈને 50 માર્ક્સ થાય છે. કેટલા માર્ક્સ થાય છે? 50 માર્ક્સ થાય છે. તો આ 50 માર્ક્સમાંથી આપણે સૌથી વધારે જે પૂછાય છે એ સામાન્ય વિજ્ઞાન અને મેથ્સ, રિઝનિંગ પૂછાય છે. તો સામાન્ય વિજ્ઞાનમાં પણ આપણે 3 ભાગ પડે છે, જીવ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે અને રસાયણ વિજ્ઞાન છે. તેમાં સૌથી વધારે આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે રિવિઝન સિરીઝ જોઈ લેવી જોઈએ. કોઈ પણ મેરેથોન જે 8-10 કલાકની હોય એમાં સાયન્સનું રિવિઝન કરી લેવું જોઈએ સૌથી પહેલાં તો. પછી GCRTની આપણી PDF તમને ટેલિગ્રામ ઉપરથી હું પ્રોવાઈડ કરાવી દઈશ, કેમ કે જે સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે પ્રશ્નો પૂછાતા હોય છે એ GCRT બેઝ વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. તમે ગઈ વખતેનું પેપર જોયું તો પણ તમને ખ્યાલ હશે કે GCRTમાંથી પ્રશ્નો વધારે પૂછાયા છે. અને હમણાં ગયેલી ATDO છે, સિનિયર ક્લર્ક છે અને હેડ ક્લર્ક છે, એમાં પણ તમે જોયું હોય તો જે પેપર એનાલિસિસ કર્યું હોય તો GCRTમાંથી પ્રશ્નો વધારે પૂછાયા હતા સાયન્સ એન્ડ સામાન્ય વિજ્ઞાનના, બરાબર. તો GCRTની PDF તમને ટેલિગ્રામ પરથી મળી જશે, 1 લાઇનર પ્રશ્નોની. બીજું કે અત્યાર સુધીમાં GSSBએ સાયન્સ એન્ડ ટેકનોલોજીના જેટલા પણ પ્રશ્નો પૂછ્યા હોય એ બધા પ્રશ્નો એક વાર આપણે વાંચી લઈએ તો પણ આપણો સાયન્સનો એક પ્રશ્ન બહાર જાય એવું લાગતું નથી. અત્યારે એ પ્રમાણે તૈયારી કરવી જોઈએ, બરાબર. ત્યાર પછી મેથ્સ અને રિઝનિંગની વાત કરું તો મેથ્સ અને રિઝનિંગમાં 21 માર્ક્સ જેટલું મેથ્સ અને રિઝનિંગ પૂછાય છે. એમાં પણ 10 માર્ક્સ જેટલું આપણે જોઈએ તો મેથ્સ પૂછાય છે અને 10 માર્ક્સનું રિઝનિંગના પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર. તો 10 માર્ક્સના મેથ્સ માટે વાત કરીશું, શું કરીશું, તો આપણે વર્લ્ડ ઇન બોક્સ આપણે દરેક ચેપ્ટર ના કરવા જોઈએ, બરાબર. GSSBની જે અથવા તો ગઈ બિન સચિવાલયની એક્ઝામ હોય અથવા તો અત્યાર સુધીમાં છે લાસ્ટ સિનિયર ક્લર્ક હોય, હેડ ક્લર્ક હોય, ATDO હોય અને લાસ્ટ બિન સચિવાલય, આ 4 એક્ઝામના આપણે મેથ્સના પ્રશ્નોની પ્રેક્ટિસ કરી લઈએ તો પણ આપણા માટે ઇનફ છે. અને રિઝનિંગ માટે પણ આપણે સેમ એ પ્રમાણે જ કરીશું. અત્યાર સુધીની જે 4 એક્ઝામ ગઈ ને, ATDO, સિનિયર ક્લર્ક અને હેડ ક્લર્ક અને ગઈ 2019ની બિન સચિવાલય, આના પ્રશ્નો આપણે પ્રેક્ટિસ કરી લઈએ તો આપણા માટે મેથ્સ અને રિઝનિંગ ઇનફ થઈ જાય છે, કેમ કે 20 માર્ક્સનું છે, એના પર સ્કીપ ના કરવું જોઈએ. ઓકે, ફાઇનલી હવે કરંટ અફેર્સની વાત કરીએ. કરંટ અફેર્સને લઈને ઘણા બધા લોકોના પ્રશ્ન હતા કે કરંટ અફેર્સ ક્યાંથી કરવું. 2019માં આની એક્ઝામ લેવાઈ હતી તો મારે કરંટ અફેર 2019નું વાંચવું કે પછી 2021નું વાંચવું કે 2020નું વાંચવું કે 2022નું વાંચવું, બરાબર. કેમ કે કરંટ અફેર્સ મને ખ્યાલ નથી, ઘણા બધા લોકોના મેસેજ પણ હતા. તો મિત્રો તમને જણાવી દઉં, કરંટ અફેર્સનો 10 માર્ક્સ જેટલો ભાગ રહે છે, પોર્શન મતલબ 10 માર્ક્સ જેટલો પૂછાય છે. તો કરંટ અફેર્સ પણ આપણા માટે ઘણું મહત્ત્વનું છે. અને આપણને આમ જોવા જઈએ તો જે એક્ઝામ છે તો હું તમને જણાવી દઉં કે નવેમ્બર મહિનાનું કરંટ અફેર કરી લેજો. નવેમ્બર છે, ડિસેમ્બર છે અને જાન્યુઆરી. ઓકે, જાન્યુઆરી મહિનાનું, આ 3 મહિનાનું કરંટ અફેર કરી લેજો.
જો આ 3 મહિનાનું કરંટ અફેર થઈ જાય છે પછી તમારે જો સમય બચે છે તો તમે જૂન જુલાઈનું પણ કરી શકો છો. અને બીજું કે બજેટ ના કરવાનું ભૂલતા નહીં. બજેટના ઉપર એક નજર મારી લો છો, બરાબર. એટલા ઉપરથી તમારા પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર. જો તમારી પાસે સમય બચે તો તમારે જૂન જુલાઈ ઓગસ્ટનો પણ વાંચી લેવાનું છે. જો સમય નથી બચતો તો તમારે અગર નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીનું કરશો ઇનફ છે. ઓકે, તો આ બધા સબ્જેક્ટનું જો તમારું એકવાર રિવિઝન થઈ જાય ને પછી તમારે શું કરવાનું છે, છેલ્લા 10 જેટલા દિવસ બચે ને તો આ છેલ્લા 10 દિવસની અંદર તમારે મોક ટેસ્ટ આપવાની છે. મોક ટેસ્ટ કેવી? તો તમારે છેલ્લા 10 દિવસ પહેલાં એવી રીતે તમારે પ્લાનિંગ કરવાનું છે કે આ બધા સબ્જેક્ટ છે ને હું છેલ્લા 21 દિવસની અંદર 20-25 દિવસની અંદર આ પૂરા કરી દઉં, બરાબર. અને જે છેલ્લા 10 દિવસ બચે છે એ 10 દિવસની અંદર તમારે શું કરવાનું છે, ઓનલી એન્ડ ઓનલી મોક ટેસ્ટ આપવાની છે. મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. મોક ટેસ્ટ આપવાની છે. અને મોક ટેસ્ટ કોઈ પણ તમે ઓનલાઈન કરતાં તમે તમારી જાતે ઘરે પેપર લઈ અને જાતે MCQ સોલ્વ કરો તે વધારે સારું રહેશે અને તમને ખ્યાલ આવશે કે કેટલો સમય ક્યાં બગડે છે, બરાબર. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે અને આપણે કહેવાય કે આ જે વિડીયો છે એ તમને આખરી જે મહિનો બાકી છે એ તમને ઘણો ઉપયોગી થઈ શકે છે, સાબિતરૂપ થઈ શકે છે. અને વિડીયો જરૂરથી ગમે તો લાઇક જરૂરથી કરજો જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને ઘણો વિડીયો પસંદ આવે છે.